આવી જાઓ ભાઈ, બધા મિત્રો આવી જાઓ. આવી જાઓ ભાઈ, બધાને આવવા દો. સાહેબ, અમે 4-5 દિવસ પહેલા તમારી પાસે આવ્યા હતા. જે ઓલા બેન ને ડિલિવરી સમયે જે કપડું અંદર રહી ગયું હતું, એની અનુસંધાન આપણે ઘણી માથાકૂટ તમે મેં કરી, અને તમારો એવો આગ્રહ હતો કે અમને લેખિતમાં મળે તો આપણે કાર્યવાહી કરી. હવે લેખિતમાં તો એમને આપ્યું, પણ એ સ્થાનિક ડોક્ટર છે, કદાચ મને એક્ઝેક્ટ સરને બોલાય કે કા જોબન પુત્ર કા રસપુત્ર એની સરને છે, અને સદભાવના વિચાર હોસ્પિટલ ગારિયાધાર રોડ ઉપર દામનગરની હોસ્પિટલ છે. પણ તમે સાહેબ એવું કહેતા હતા કે લાઈવના માધ્યમથી એ લોકોએ જોયું છે જે તે નાના ડોક્ટર હોય, એમ કહેતા બોલા બેન બેઠા એ કોણ છે, પટાવાળા છે, ચપરાસી છે, XYZ, જે આપણે વિડીયો ચાલુ હતો ત્યારે. હવે સાહેબ એણે એવું કીધું કે હું MBBS છું, અને આ બેનની ટ્રીટમેન્ટ આ તકલીફ થયા પછી મેં કરી. તો મેડિકલ ભાષામાં એવું લખેલું છે કે એમની અંદર કપડું, બેનના પેટમાંથી મેં કપડું કાઢ્યું, એ અમે આ જે ડિસ્ચાર્જ કાર્ડ આપ્યું ને એમાં એને લખી આપ્યું છે, દર્દી યાર કઈ સારવાર કરીને અંદરથી હું કાઢ્યું. તો સાહેબ આ સબૂતના રૂપ ઉપર અમે તમને દઈએ છીએ કે આ અમારી પાસે સબૂત છે. તો સાહેબ હવે કઈ પ્રકારની એક્શન લેવામાં આવે અને તમે શું એક્શન લેશો એ અમારે તમારી પાસેથી અપેક્ષા રહે કે તમે શું લેવાના છો. મેડિકલ ભાષામાં વાંચી રાખો ઇંગ્લિશ, પણ તમને મેડિકલ ભાષામાં ખબર હોય કે આનો અર્થ શું થાય, તમે જરા જોઈ લો એટલે અમને ખબર પડે કે આમાં શું કાર્યવાહી થાય. એટલે આમાં છે ને પેટમાંથી કપડું કાઢ્યું એવું નથી લખેલું. બહુ લખેલું ભજાઈ નથી લખ્યું. મતલબ એટલે